રાજકોટની વાત કરીએ તો રાજકોટ હાઈવે પરનો જોખમી સવારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। બાળકોની જોખમી સવારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે। રિક્ષા પાછળ જોખમી રીતે મુસાફરી કરતા બાળકો નજરે પડી રહ્યા છે। મેડી ગામથી ગોરીદડ તરફ જતી હતી રિક્ષા, ત્યારે આરટીઓ દ્વારા રિક્ષા ડિટેઇન કરવામાં આવી છે। રિક્ષા ચાલકને આરટીઓ દ્વારા કોર્ટનો મેમો પણ ફટકારવામાં આવ્યો છે। રિક્ષા ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થયેલી જોવા મળી રહી છે। આરટીઓ તંત્ર અંતે જાગી ગયું છે અને કામગીરી કરવામાં આવી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, મંતવ્ય ન્યૂઝમાં વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો, અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ રિક્ષા ચાલક પર કાર્યવાહી કરવામાં આવી છે। શું છે વધુ માહિતી? ચોક્કસથી રાજકોટ મોરબી હાઈવે ઉપર જોખમી સવારીનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો અને ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ તરફથી તે અહેવાલ છે તે ચલાવવામાં આવ્યો હતો। સ્કૂલ જતા રિક્ષા જે બાળકો છે તેઓ પાછળ જોખમી રીતે મુસાફરી કરતા હોય એ પ્રકારનો વિડીયો જ્યારે સામે આવતા આ જે સમગ્ર ઘટનાને લઈને હાલ આરટીઓ દ્વારા રિક્ષા ડિટેન કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। રિક્ષા ચાલકને આરટીઓ દ્વારા કોર્ટનો મેમો છે તે ફટકારવામાં આવ્યો છે। રિક્ષા ચાલક ભાઈ ભરવાડનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ચોક્કસપણે મંતવ્ય ન્યૂઝના અહેવાલ પ્રમાણે કહી શકાય કે ખૂબ જ મોટી અસર ક્યાંક પડી છે। આ સાથે જે ઘટના થઈ છે એટલે કે બેડી ગામથી ગૌરીદાર તરફ જ્યાં રિક્ષા જતી હતી તેમાં જોખમી રીતે જે વિદ્યાર્થીઓ સવાર હતા તેના જે દ્રશ્યો સામે આવતા ચોક્કસપણે આરટીઓ સામે સવાલો ઉભા થયા હતા અને આ સાથે ટ્રાફિક પોલીસની જે કાર્યવાહી છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ક્યાંક ઉભા થયા હતા। એટલે કે ત્યારબાદ ક્યાંક આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આરટીઓ તરફથી એક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એટલે કે આવા જે રિક્ષા ચાલકો હોય કે પછી જે ડ્રાઈવરો હોય છે કે જે વિદ્યાર્થીઓને લઈ જતા હોય છે સ્કૂલમાં, તેમની સામે પણ ક્યાંક કાર્યવાહી થવી જોઈએ। એટલે કે આરટીઓએ પણ એક આવી કાર્યવાહી કરી છે કે જેમાં જોખમી રીતે જે મુસાફરી કરતા હોય એટલે કે જે કેપેસિટી કરતા વધુ વિદ્યાર્થીઓ ભર્યા હોય તેવા ડ્રાઈવર ઉપર કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવશે। આ સાથે ડ્રાઈવર હોય કે પછી સંચાલક હોય તેમની સામે જે લાયસન્સ રદ સુધીની કાર્યવાહી છે તે કરવામાં આવશે। આ પ્રકારની એક બાંહેધરી હાલ આરટીઓ અધિકારી તરફથી મળી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।